પરિચય મારું નામ નીરવસિંહ રાઠોડ છે. હું સનખડામાં રહું છું. ભાઈ ગઈકાલે સાંજે ફરીવાર પાણી આવ્યું હતું પૂરની જેમ, કેવી નુકસાની, કેવી તારાજી? ગઈકાલે રાત્રે જે પાણી આવી ગયું સર, એમાં અમારે અહીંયા 50 થી 60 પરિવારનો આશરો છે. તમામ વ્યક્તિમાં અમારે કોઈને અહીંયા ઘરમાં કોઈને કાંઈ વધ્યું નથી. કાંઈ લોટથી માંડીને અનાજ બનાજ બધું પલળી ગયું છે. ગાદલા, ગોદડા, સેટી, કબાટ, ફ્રીજ, કોઈને જે સામગ્રી હતી બધી તમામ વસ્તુની નુકસાની છે. માણસોને અત્યારે અમારે ખાલી આજે એક જોડી પહેરવા લુગડા છે. એ બે દિવસથી અત્યારે એક ભીની કપડાની જોડી અમે પહેરીને આટા મારીએ છીએ. બાકી પહેરવાના કોઈ લુગડા નથી રહ્યા અમારે. નહીં, અમને કોઈ તંત્રની સર જાણ કરવામાં આવી નહોતી. અમે એમના મત બસ પછી ઓચિંતાનો મેસેજ આવ્યો હતો ત્યાં તો પાણી બધું અહીંયા પોગી ગયું હતું. તંત્ર દ્વારા અમને કોઈ જાણ કરવામાં આવી નહોતી. અમારી માંગણી એ છે સાહેબ કે અહીંયા અમારો પૂરેપૂરો 100% સર્વે થાય અને અમને આની રાહત દર કંઈક મળે અને અમને કંઈક આશરો મળે. એના હિસાબે અમે એવી માંગ સરકાર પાસે કરીએ છીએ અને અમને થોડું ઘણું વળતર મળે તો અમે ઊભા થઈએ. બાકી આમાં અમે ટળી જઈએ. અત્યારે આમાં બધી નુકસાન 100% નુકસાન છે. નથી ઘરમાં અનાજ ખાવાનું કે નથી પહેરવાના લુગડા, કાંઈ અત્યારે કાંઈ વધ્યું નથી અમારે. આપનો પરિચય? અનિલભાઈ ભગતભાઈ, ગામ સનખડા, તાલુકો ઓનાદ, જિલ્લો ગીર સોમનાથ. તમારે ગઈ રાતના ફરીવાર પાણી આવ્યું હતું, કેવી તારાજી સર્જાઈ? પાણી પુષ્કળ આવ્યું હતું અને બહુ જ સારા બહુ જ ખરાબ પરિસ્થિતિ. ઘરમાં પાણી આવી ગયું. શું વસ્તુ તમારી પલળી ગઈ? ઘઉં, બાજરો, 2-3 બાસકા બાજરાના ઘઉંના તણાઈ ગયા. પછી દરવાજા તૂટી ગયા, દિવાલો પડી ગઈ, બધું કાંઈ વેણ વિખેર થઈ ગયું. અમારી માંગ છે કે સરકારને કે કંઈ સુવિધા આપે અને મદદ કરે.